શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्री महाराण की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाऊ दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। ग्रीष्म ऋतु पूરું થવાના આરે હવે વર્ષા ઋતુ। આજ સવારે કીર્તન ગાયું એમાં સામનીજી કે છે કે આજે મને બહુ સારા સુકન થાય છે, બધાય મારું ડાબું અંગ ફરકે છે, મારા અટારીએ કાગડો બોલે છે, ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં જળ પીએ છે અને જાણે બધા મારા મનોરથ પૂરા થવાના હોય એવું લાગે છે। આ વિચાર મનમાં આવ્યો ત્યાં તો શ્રમજલ આખા શરીરે, શ્રમજલ એટલે પરસેવો, અટારીએ દોડી ગયા અને ગોકુળ બાજુ દ્રષ્ટિ કરવા માંડ્યા। વ્રજમાં મેહુલો વરસે રે, વ્રજમાં મેહુલો વરસે રે, ભીંજે છે દીનો નાથ મારા વાલા, ભીંજે છે દીનો નાથ મારા વાલા, વ્રજમાં મેહુલો વરસે રે, અટારીએ કાનકોવર બિરાજા રે, અટારીએ કાનકોવર બિરાજા રે, જુએ છે રાધાજીની વાટ મારા વાલા, જુએ છે રાધાજીની વાટ મારા વાલા, વ્રજમાં મેહુલો વરસે, વ્રજમાં મેહુલો વરસે રે, બરસાનાથી રાધાજી પધારિયા રે, બરસાનાથી રાધાજી પધારિયા રે, ભીંજે છે યુગલ સરકાર મારા વાલા, ભીંજે છે યુગલ સરકાર મારા વાલા, વ્રજમાં મેહુલો વરસે રે, ગાય સહિત બછરા આવ્યા રે, જો સામું જુએ પ્રભુનું મુખ મારા વાલા, પ્રભુને જોઈ જોઈ હરખાય રે, વ્રજમાં મેહુલો વરસે રે, ત્યાં તો કોયલ કોહો કોહો બોલતી રે, ત્યાં તો મોરના ટવકા સંભળાય મારા વાલા, વ્રજમાં મેહુલો વરસે। હવે ગ્રીષ્મ ઋતુ પૂરું થવાની તૈયારીમાં વર્ષા ઋતુ, આપણે વર્ષા ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ તો ઠાકોરજીને વલ્લભ ગુસાઈજીએ ઋતુ પ્રમાણે સેવા આપી છે કે આપણને ઉનાળામાં મલમલના વસ્ત્ર ગમે ને તો ઠાકોરજીને એવા જ, આપણને જરી ના ગમે તો ઠાકોરજીને એવું, આપણને ભારે શ્રૃંગાર ના ગમે તો ઠાકોરજી સૂક્ષ્મ મોતીના પીચ, પછી છીપના, પછી ચંદનના શ્રૃંગાર કરે। અત્યારે હવે વર્ષા ઋતુ ઝરમરિયા જેમ થાય ને એવા વસ્ત્રને એવું બધું આવશે અને કસુંબા ચડતી અનુરાગ કલર અને ત્યારથી પાછા બધા ઘાટા કલર ચાલુ થશે। તો જુઓ, આપણી સેવામાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, કોઈ મૂર્તિ નથી,
આપણને ભૂખ લાગે છે એમ આપણા પ્રભુ નહીં લાગે છે, આપણને ઠંડી લાગે એમ આપણા ઠાકોરજી નહીં લાગે. તો આપણે આને મૂર્તિ નથી માનતા, તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણને કેમ આવો ભાવ આવે છે? કારણ કે વલ્લભે પધરાવી દીધા છે. જો તમે જાતે સેવા કરવા માંડો, ઘણા એમ કે ઈલાબેન સેવા તો કરીએ જ છીએ. આ 33 વર્ષથી અમારા ઘર ઠાકોરજી બિરાજે. હમણાંની જ વાત, લગભગ 5-6 દિવસ પહેલાની, ઓલા વૈષ્ણવ આવ્યા હતા એની, એટલે હું તો રાજી થઈ. મેં તો બાપા હું તો બહુ રાજી થઈ. તમને મેં કીધું 50 વર્ષ છે? મને કે મને વધુ થોડાક. મેં કીધું તો નાનપણથી બિરાજે છે. એટલે એની દીકરી ભેગી હતી, એનું ગોતતા હતા. એટલે મને એમ છે કે સુરત કે ક્યાંકથી, બહુ મને યાદ નથી રહેતું, એનું કાંઈક જોવા આવ્યા હતા અહીંયા. એટલે પછી અહીંયા મળવા આવ્યા, ફોન કર્યો કે આવીએ. એટલે મેં કીધું હવે અત્યારે તો અમારે સત્સંગ ચાલુ છે, તમે લોકો 7-7:15 આવો. કે કાંઈ વાંધો નહીં. એટલે દીકરીએ કીધું કે મારે આવું. તો જેના ઘરે ઉતરા હતા એ દીકરીને આ લોકો આવ્યા. એટલે આ બેન તો એટલી સરસ, બધા સાનુભાવ ને ઠાકોરજીને લીલા ને એવી સરસ. હું તો રાજી થઈ ગઈ. મેં તો હાસ, આવા બધા ભગવદીઓ હતા. ભગવદીઓ નો ડાઉટ, એમાં કોઈ શંકા ને સાર નહીં. એટલે કે 33 વર્ષથી પ્રભુ બિરાજે છે. એટલે પછી એની ભેગી દીકરી હતી, નામ નો દેવાય. એ કે પણ ઈલાંટી કે છે આપણે ક્યાં પોસ્ટ કરાવેલા છે? એ 1 સેકન્ડ માટે હું આમ ચમકી ગઈ કે મેં તો તમે કેવી રીતે કહો 33 વર્ષથી બિરાજે છે? સેવા તો તમારે જેમ જ કરીએ છીએ ને. અમારે દરેક તહેવારે, ઉત્સવે અમે બધું જ કરીએ. હવે ઈલાબેન રથયાત્રા આવશે ને તો અમે રથનું બધું કરશું. પણ મેં કીધું મારા વાલા પુશ ના થયા હોય ત્યાં સુધી તમને એવો ભાવ ના આવે. હવે એને વાત કરી સાંભળવા જેવી હતી. એની દીકરી કે તમારો સત્સંગ સાંભળીને અમે, હું ને મારા પપ્પા ને મારો ભાઈ થોડાક દી થાય એટલે મમ્મીને કહીએ કે હવે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. એની એક જ શરત, 33 વર્ષથી હું જેની સેવા કરું એ કોઈ સેવ્ય કરી દે તો મારે કરાવવા છે. મને આગળની કાંઈ હિસ્ટ્રી ખબર ન હોય એટલે પહેલાં તો દોઢી થઈને બોલી જતી હતી. મેં તો કેમ? એ કેલાંટી તમને ખબર છે અમારા ઘરે જે સ્વરૂપ છે ને, એ કે સ્વરૂપ તો ન કહેવાય કારણ કે પુષ્ટ નથી કરાવ્યા. દીકરી મૂર્તિ મને કે ચિત્રજી છે ગોવર્ધન નાચેનું. એ મેળામાં અમે ગયા હતા, એટલે હું નહીં, હું તો હતી જ નહીં. મારા દાદી એવું કહેતા હતા કે હું મેળામાં અમે ગયા હતા ત્યાંથી આ લીધું હતું, બ્લેક એન્ડ વ્હાઈટ છે. મેં તો કાંઈ, એ તો કાંઈ વાત. તો એ કંઈક રમકડામાંથી લાવ્યા છે ને, એટલે એ ઓલા પ્લાસ્ટિકના કાગળમાં ડ્રો કરેલું છે. તો 20 વર્ષ પહેલા મારા દાદીએ ટ્રાય કરી હતી. જે પધાર્યા એટલે બતાવ્યું કે જે મારે, એ કે આ સ્વરૂપ ના થાય પુષ્ટ, આ ચિત્રથી ના થાય, તમે હાથે ડ્રો કરેલું લઈ આવો ને તો હું તમને સેવા ઓલું સેવ્ય કરી દઉં, પુષ્ટ કરી દઉં. તો હવે મારી મમ્મી એ એક જ વાતને લઈને બેઠી છે કે મારી આસક્તિ આમાં છે. એટલે મેં કીધું જો હવે એમની આસક્તિમાં મારે કાંઈ ન બોલાય, પણ મને એટલી ખબર પડે કે આપણે નાના હોય ને 5-7 વર્ષના, તો આપણે આજુબાજુ છોકરા છોકરીઓ બધા રહેતા હોય તો આપણે ઢીંગલીના ખેલ કરીએ. એમાં ઓલો ઢીંગલો હોય એ છોકરો હોય અને ઢીંગલી હોય એને બધું ડ્રો કરેલું હોય છોકરી જેવું. પછી આપણે મોટા થઈએ. પેલાના જમાનામાં 12-14 વર્ષે પરણાવી દેતા હતા. હવે રમતા રમતા આપણે મોટા થયા એ ઢીંગલીથી, અને સારા ઘરનું માગવું આવ્યું.
એટલે ઘરમાં મા બાપે કીધું કે જો હવે તારે ડાયું થઈ જવાનું, હવે ઢીંગલા ઢીંગલીથી નહીં ખેલવાનું, હવે તું મોટી થઈ ગઈ, હવે આપણે જીદ લઈને બેસીએ. મારા લગ્ન તો આ ઢીંગલા હારે થઈ ગયા છે, એના સિવાય હું બીજાને પરણું જ નહીં. હું એના ઘરે જાઉં. એટલે આપણી માં સમજાવે. એ ઢીંગલો કોનો હતો? ઓલો હેમંત લઈ આવ્યો તો એનો હતો ને. તારે હેમંતની ઘરે જાવ છે? ના. તો તું કેમ આવું કહેશ? તો મેં તો મારા વાલા આપણે 33 હોય કે 43 હોય કે 3 દિવસ હોય, આ ઢીંગલા ઢીંગલીમાં આસક્તિ થઈ જાય એ આપણી બાલિશતા છે. તમને ગમે એવું બીજું સ્વરૂપ, મેં તમારા લગ્ન થયા તો હવે તમારા વર ગમે છે કે તમને ઢીંગલા હારે રમતા? એ કે એ તો બધું હવે નાનપણ. જો મેં જો તમે જ બોલ્યા ને, તો આ રમકડા આપણે લઈ આવ્યા મેળામાંથી, તો રમકડાની રીતે આપણે રમી લીધું. તો કે હા અમે લીધું તો રમકડાની દુકાનેથી જીલાબેન. તો મેં તો તમને શેની આસક્તિ છે? તો કે મારી મમ્મીને ઠાકોરજીને શ્રૃંગાર તો એટલા સરસ કરે, અને એને એ કહે કે સામગ્રી બનાવવાનો એ બહુ જ ગમે. તો ઠાકોરજીને ઘણી વાર કે ટોપરા પાક તો એલાંટી એટલો સરસ બનાવે, અને અમને પછી કે ખરી કે જો ઠાકોરજી ઘરમાં છે ને તો મને. તો મેં તો હવે તમે શું કામને રાહ જુઓ છો? હવે એને એક જ વસ્તુ કે તો પછી એ ઠાકોરજીને ક્યાં પધરાવું? મેં જો તમારે જેવો કિસ્સો જ અમારા નારણપુરામાં એક વૈષ્ણવ નહોતો, એનો એક જ આગ્રહ, જે મને આ સ્વરૂપ પુષ્ટ કરી દો, આ જ કરી દો. હું આ સ્વરૂપને બીજે રમકડામાં ન નાખું. તો જે રસ્તો બતાવ્યો કે તમને આનામાં આસક્તિ છે ને, તમારે એને રોજ ચરણ સ્પર્શ કરવા જ કે હા, તો તમે જે પુષ્ટ કરો ને સ્વરૂપ, એ મંદિરમાં પધરાવો, એની સેવા કરો, અને આ જે તમારું રમકડાનું છે ને એના ઉપર પધરાવી દો. રોજ તમારે એના દર્શન કરવાના. એટલે એ સ્વરૂપમાં પછી કેવું થયું ખબર છે બેન? 2-4 મહિના થયા ને, એ બેની સ્વરૂપને દર્શન કરતાય ભૂલી જાય, એ સ્વરૂપને જોતાય ભૂલી જાય. પછી 2-4-6 મહિના પછી જેની પાસે ગયા કે જે આવો પ્રશ્ન પૂછાય નહીં, પણ હવે હું મૂંઝા નહીં. કે હા કાંઈ વાંધો નહીં. એ કે ઓલું જે સ્વરૂપ આટલા વર્ષથી ને હતું, આપે કહ્યું કે ઉપર પધરાવી દો. હવે એ કે અમે ગયા હતા વ્રજમાં, એટલે ઝાંપીજીમાં તો આપણા પ્રાણ પ્રિય પ્રભુ હોય, જે સમજી ગયા કે હવે ચલો લાઈનમાં છે. હવે એ કેવા માંડ્યા આપણા પ્રાણ પ્રિય પ્રભુને, આપણી ઝાંપીજીમાં આપણા ઠાકોરજીને. એટલે કે હા તમારે શું કેવું છે? મૂંઝાવ નહીં, તમે ગોળ ગોળ બોલો છો, જે હોય સ્પષ્ટ કહો. તો પાછળથી કે છોકરાએ આ સ્વરૂપ ક્યાં લઈ લીધું ને ક્યાં, તો મને દોષ તો નહીં પડે. એ ક્યાં રમકડામાંથી લાવ્યા હતા, રમકડાની જેમ રમતા. તમારા ઠાકોરજીએ તમને જતાવ્યું કે સાક્ષાત છું, એટલે હવે તારે રમકડાની જેમ ખેલવાની જરૂર નથી. એ કે હા શું? એ પૂછવા જ આવી હતી. તો મને કે પછી મને દોષ? એ જે વસ્તુ ઓલા બેને પૂછી જેને, યા તો એલા બેન પછી હું બીજું સ્વરૂપ પધરાવું તો દોષ તો નહીં પડે ને? મેં મારા વાલા પૂછ થયેલું નથી. તમે રમકડાના ઢીંગલા ઢીંગલી હોય, નાના હતા ને તો અમે એકવાર પાછળ અમારો બગીચો હતો ભાટિયા ડેલીમાં, તમે જોયું હતું ને, ઓલી રૂમમાં અમે ભાડે રહેતા હતા. અને બગીચો કેવડો મોટો, આપણું ઘર છે ને એનાથી એને 4 ગણો. અંદર ફુવારો ને એટલા ઝાડ ને એટલા, તમે જો તો બધા તુલસીના છોડ ને, તમે જો રાજી થઈ જાઓ. સવાર તો એવી કોયલ બોલતી હોય, મોર એટલા આવે ને, આમ તમે વ્રજમાં આવો ને એવું લાગે. તો અમારા વેકેશનમાં 2 બાજુ છોકરાઓ આવે, અમદાવાદથી આવે ને બરોડાથી આવે, છોકરા છોકરીઓ અમારી જેવડા ભાણિયાઓ, અને અમે લોકો હોઈએ તો પાછળ રમીએ. તો એકવાર મારે ને હેમંતને ઝઘડો થયો, નાના હોય તો થાય જ ઝઘડા. એટલે એણે મારી ઢીંગલી લઈ અને મારવા ગયો. તો મેં એનો ઢીંગલો લઈને ત્યાં ઓલું પડ્યું હતું ને પથ્થરો, એનાથી ખોલી ઓલો તોડીને ફેંકી દીધો. મેં જા. પછી એની મમ્મીને કહેવા ગયો કે બેબી આવું કર્યું. મેં તો એણે મારી ઢીંગલી લઈ લી. જો એની મમ્મી શું બોલ્યા ખબર છે?
આમાં હું બે બાજુ છે, ઘણા એવા ઓલા ડૂચા પડ્યા છે, બીજો ઢીંગલો ઢીંગલી બનાવી દઈશ જુઓ. તો મેં કીધું તમારે હવે એને મનમાં બેઠું. હવે એનો ફોન આવ્યો હતો કે ઈલાબેન કસુંબા છઠ્ઠીમાં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો ઓલું સ્વરૂપ મેં કીધું હવે એ સ્વરૂપ ના કહેવાય મારા વાલા, એ લઈ જવાની કેમ જરૂર, એ મને કહો ચલો. મેં કીધું આપણા લગ્ન થાય એટલે આપણે કહીએ આપણા વરને કે હું ઓલો મારો ઢીંગલો લઈ આવીશ હોય ને યાર મારા લગ્ન, તો આપણો વર એમ સમજે ને આને થોડું મગજની તકલીફ છે. તો મને કે હવે એ નથી લઈ જતી. પછી એમણે મને કીધું કે તો પછી મારે લાલન પધરાવવા છે. મેં જો એ તમારો વિષય, તમે લાલન પધરાવો, તમે શ્રીજી બાવા પધરાવો, એ બધું તમે ને તમારા ગુરુદેવ જાણે. એ કે પછી શ્રૃંગાર ને વસ્ત્ર ને એ તો હવે મારે આ ના મેં કીધું તમે હવે એ સ્વરૂપ એ ચિત્ર જોઈને શું કામ વાત કરો છો, એ વાત ત્યાં પૂરી થઈ ગઈ. હવે તમે નવેસરથી નવો રાજા નવી પ્રજા. હવે એને મન થયું, એની દીકરીએ ફોનમાં સરસ વાત કરી. એ કે આંટી મારું નક્કી થઈ ગયું, એટલે હવે હું તો તમને ઘણી વાર મળીશ, પણ મારી એક વાત કરવી છે. મેં તું કે એ કે મમ્મી સ્વરૂપ લેવા જાય છે ને તો મારે એક નાનો લાલો લઈ આવો છે. તો જે મને પુષ્ટ કરીએ. મેં તો બેટા એ તારા ગુરુદેવને પૂછવાનું, પણ તું પરણીને જાય અને ઠાકોરજી પધરાવીને જઈશ, પેલા જો તું તેલ જો, તેલની ધાર જો, ઘરમાં બધાને સ્વભાવ જો. એ કે છે બધા વૈષ્ણવ. તો મેં તો તારા ઘર ઠાકોરજી જ્યાં તાર નક્કી થયું ત્યાં બિરાજે. મન કે ના એ લોકો બધામાં માને છે, અને હું ઠાકોરજી સિવાય શેમાંય નથી માનતો. જો ઘરે પુષ્ટ થયેલા નહીં, પણ જે જીવનો જેવો અધિકાર હોય તો મેં કીધું તું તારાથી હમણાં ના લઈ જવાય. હવે બધા માનતા હોય અને એ એમનું મંદિર હોય ને એમાં મેં કીધું બેટા માતા હોય ને મહાદેવ હોય ને શંકર ભગવાન હોય ને ગણપતિજી હોય ને હનુમાનજી, બધા માનતા હોય એટલે એ એનો વિષય છે. પણ તને એમ કહેશે કે તું આની અંદર પધરાવ તો આપણા પુષ્ટ કરેલા ઠાકોરજી. મને કે હા હા એવું ના કરું. મેં કીધું હજી તું જા જો, અને ઘરમાં પેલા બધાને મન જીતી લે. છે બધા વૈષ્ણવ એટલે તારે ચિંતા કરવા જરૂર નથી. તારા દ્વારા કદાચ પ્રભુએ પધારવું હશે. મને કે મારા સાસુ મને અનુકૂળ લાગ્યા. મેં તો જો બેટિયા બધું જ સારું છે, તને ખબર છે, તો 2-3 મહિના રાહ જો, આમ શું વાંધો છે. એ કે મમ્મી જાય છે ને સ્વરૂપ પધરાવા વસ્ત્ર આભૂષણ, તો મને એમ થાય કે મારે, મેં કીધું ના આમાં થોડુંક ઉતાવળ ના ચાલે. મેં તો વર્ષ પહેલા એક દીકરીએ કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે એના ઘરે ઠાકોરજી નહોતા, જ્યાં સાસરે ગઈ. ઓલા લોકો અનુકૂળ હતા, પણ આ જે બધામાં જે આમ ઓતપ્રોત થઈ ગઈ હતી માધુર્ય ભાવમાં, વાત્સલ્ય ભાવ નહીં માધુર્ય ભાવમાં. હવે ઓલા લોકો હજી વાત્સલ્ય ભાવ સુધી નહોતા પહોંચ્યા, તો એ માધુર્ય ભાવ તો ક્યાંથી જાણે. બે વચ્ચે એટલું વૈમનસ્ય સર્જાણું. મેં તો મને તો બહારથી ખબર પડી, કારણ કે હું છે ને આ બધા પડતી એટલે નથી, મને લૌકિકમાં જરાય રસ નથી. તો આવું સંસારમાં રહીને શ્યામને ભજવાનું, સંસારમાં છોડીને નહીં ભજવાનું. હવે ઘરમાં પ્રોબ્લેમ થાય, આપણે પાછા વયા જઈએ, આપણે એવી જીદ કરીએ કે તો ના મારા વાલા, આજે તમે ગૃહસ્થ ધર્મ સ્વીકારો છો તો તમારે એ પ્રમાણે જીવવાનું હોય. આવું વ્યર્થ, આને કહેવાય ગાંડા વેડા, એવા ગાંડા વેડા ના કરાય. પછી રાજી થઈ. મને કહેલા આંટી જો મારા ઘરવાળા મારા મિસ્ટર અનુકૂળ હશે તો હું તમારા ઘરે લઈને, મેં ચોક્કસ આવજો, હું રાજી થઈશ. પણ કોઈમાં એવો હઠાગ્રહ ન કરાય કે મારે તો આમ કરવું જ છે, નહીંતર મારે નથી આવું, એવું ન હોય. તમે પ્રભુને ઉપર એટલો વિશ્વાસ રાખો કે તમારા ઘરે આવવું હશે તો એ વ્યવસ્થા કરી જ દેશે તમને. ઘણી દીકરીઓ કે દીકરા, ઓલો દીકરો પીજી મારીએ છે તો એ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ઓલું યમુનાજીનું લઈને આવ્યો તો એ, ઓલો દીકરો સીએ નું કરે હોસ્ટેલ મારીએ બોમ્બેમાં તો એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે એને સીએ ની એક્ઝામ હતી એકવાર,
અને ક્યાંક દૂર જવાનું હતું. હવે એનો આગલા દિવસે ફોન આવ્યો, કિલાંટી મારે સવાર 5:30 તો નીકળી જવાનું છે. તો ઠાકોરજીને મેં કે તારે એક્ઝામ હતી તો તારા ઘરે પધરાવી દેવાતા ને બેટા, કારણ કે એ લોકો ક્યાંક એ નજીક જ 3-4 કલાકના રસ્તે, તું આવે. એ કે પણ પછી મારે તો એક્ઝામ કંઈક વધુ ચાલવાની હતી, તો એટલા દિવસમાં ઠાકોરજી એમના એ લોકો ભેગા ન રહી. મેં કીધું આનો ભાવ તો જો, એ લોકો ભેગા ન રહી કે. તો મને કે હું 3:30 ઉઠી અને 4 થી 5 સેવા પહોંચી લઉં નાહી ધોઈને, તો ચાલે? મેં દોડે. બસ તારો ભાવ એ છે ને કે મારા પ્રભુને મારે કોઈ ન. પછી મેં તો હારા તું હોસ્ટેલમાં રહેશો, એક રૂમમાં તો 2 જણા. તો મને કે 2 હતા, પણ ઓલો છોકરો વૈષ્ણવ હતો, એણે આખા વર્ષની ફી ભરી હતી. એને અમેરિકાની ફાઇલ ખુલી ગઈ એટલે એ તો ગયો. એણે કીધું ફી ભરી છે એટલે મારા રૂમમાં તું જ રહે. એટલે અત્યારે તો બધું બહુ જ સારું છે, એટલે રૂમને તાળું મારું છું કે, નહીં તો ચાપીજી મારે કબાટમાં મૂકી દઉં અને કબાટને તાળું મારી દઉં, પણ અત્યારે રૂમમાં બધું સારું. તો જેને સીએની એક્ઝામ હોય એ 3:30 ઉઠીને કરીને જાય છે. તમે તો બસ આપણે બધાએ તો સંસારમાં રહીને શ્યામને ભજાય. વલ્લભે પોતે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો અને આપણને કીધું જ છે. તો રાજી એટલે થાવ કે યુવાનીઓ અને યુવતીઓ આજે જે રસ લઈ રહ્યા છે એનું કારણ એ લોકોને પણ કૃષ્ણ ગમે છે, એ લોકો કૃષ્ણને ચાહે છે, પણ એમને યોગ્ય રસ્તે વાળવાની જરૂર છે. હવે એક નાની વાત, આજે જગન્નાથ ભગવાન હવે રથયાત્રા, એટલે હવે 2-3 વાર્તા કરશો એ જગન્નાથ ભગવાનને કરશો. 15 દિવસ અત્યારે 15 દિવસ ઠાકોરજી ત્યાં જગન્નાથ ભગવાનમાં પણ મંદિરો પટ બંધ. અત્યારે ઠાકોરજી બીમાર, અત્યારે ઠાકોરજીને ભોગ ન આવે 15 દિવસ, ફળ ને દૂધ ને. પછી 15 દિવસ પછી ઠાકોરજીને પાછા પાટા ખોલશે અને ભોગ આવશે. હવે એની લીલા. તો માધવદાસ નામના એક સેવક જગન્નાથ ભગવાનની 24 કલાક હારે રાતના પોઢવા સિવાય સેવા ને એમની યાર વાતો કરે ને એમની પાસે રહીને, અને જગન્નાથ ભગવાન એમના હેવાયા થઈ ગયા. હવે જેમ ભક્ત ભગવાન વિના ન રહી શકે એ મર્યાદા, પણ ભગવાન ભક્ત વિના ન રહી શકે પુષ્ટિ. તો વૃંદાવનથી આવ્યા હતા, એટલે એ બધી ભાષા એ વૃંદાવનની, એટલે વ્રજ ભાષા બોલે. ઠાકોરજીને યાદ દવડાવે કે તમે તો આ લીલા કરી, આ લીલા કરી, તમને સામનેથી યાદ કરે. ઠાકોરજીને બહુ વાલા લાગે. ઠાકોરજી જો દ્વારકામાં હોય કે મથુરામાં હોય કે પુરીમાં હોય, ઠાકોરજીને કોઈ વ્રજની વાતો કરે ને તો બહુ આનંદ આવે. વ્રજ ભાષા બધું બોલે. હવે તો થોડાક બી આગા પાછા થાય ને તો જગન્નાથ ભગવાન જાણે આમ 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 આતુર હોય કે ક્યારે મારો માધવ આવે, ક્યારે મારો માધવ આવે. બધું માધવદાસ માધવદાસ બસ. હવે એમાં એવું બન્યું કે ચોમાસાના દિવસો આવ્યા, હવે માધવદાસની તબિયત બગડી, ઝાડા ને બધું, તો માધવદાસ આવી ન શક્યા. હવે જગન્નાથ ભગવાન આરોગ્ય તોય ઉદાસ, પોઢે તોય ઉદાસ, શ્રૃંગાર કરે તોય ઉદાસ. બધાને ખ્યાલ આવી ગયો કે પ્રભુને કાંઈક તકલીફ થઈ છે, પણ કોઈનું એટલું સામર્થ્ય નહોતું. અને બધાએ દર્શન કરે ને પૂજારી પૂજાની રીતે પૂજા કરે. હવે એક દી માધવદાસ નો આવ્યા, બીજી દી નો આવ્યા. હવે ઠાકોરજી રહેવાયું નહીં, એના ઘરે ગયા. એ એકલા જ ઝૂંપડીમાં, કોઈ નહીં, ખાધા પીધા વિના એમના પડ્યા હતા. ખાધા પીધા વિના એમના પડ્યા હતા. ઠાકોરજી બ્રાહ્મણનું સ્વરૂપ લઈને ગયા.
અને એની બધી સેવા કરે ને, નવડાવે ને, એને ખવડાવે ને, એની રસોઈ કરે ને. હવે માધવદાસ ઓળખી ગયા કે મારું કોઈ હગું છે તે, આ જગતનો નાથ જ મારી સેવા કરવા આવ્યો છે. એટલે હાથ પકડી લીધો, હું આપને મારી સેવા કરવા નહીં દઉં. જગતનો નાથ માધવ, તારા વિના મંદિરમાં મને સોહાતું નથી માધવ, તારા વિના મને ગમતું નથી માધવ, મારું મંદિર હુંનું લાગે છે, તું જલ્દી હાજો થઈ જાય ને એટલે હું તારી સેવા કરવા આવ્યો છું. ત્યારે માધવદાસે કહ્યું કે પ્રભુ આપ તો ભગવાન છો, આપ તો ઈશ્વર છો, આપ તો પરમાત્મા છો, તો મારો રોગ જ જવા દો ને, પેલા જેવો કરી દો ને, એટલે આપને શ્રમ ન પડે અને હું દોડતો આવું. ઠાકોરજી જવાબ શું આપ્યો? સાંભળ, દરેકે પોતાના કર્મ પ્રમાણે ભોગવવું જ પડે છે. તારા કર્મ પ્રમાણે તારે ભોગવવું પડે. જો અત્યારે તું સાજો થઈ જાય તો બીજા જન્મમાં, એટલે અત્યારે તું શુદ્ધ થઈ જા. હવે 15 દિવસ સેવા કરી, રોજ મંદિરથી આવે. માધવદાસ કે હવે મારથી નથી રહેવાતું, હવે બસ પ્રભુ. ત્યાં ઠાકોરજીએ કહ્યું હવે તારો રોગ 15 દિવસ હું લઈ લઉં છું અને તને સાજો કરી દો. તો માધવદાસને હાજા કરીને એ રોગ પ્રભુએ લીધો અને 15 દિવસ બીમાર રહ્યા. તો ત્યારથી આજની તારીખ સુધી આ 15 દિવસ મંદિરના કબાટ બંધ. અને ઠાકોરજી આ 15 દિવસ, જેમ માંદા માણસને નહીં ડૉક્ટર કહેતા કે તમારે અન્ન નહીં લેવાનું, તમારે ફળ ફૂલ લેવાના, તમારે આ ખાવાનું નહીં, તો એવી આ ઉકાળો, આ દવા પીવાની, એવી રીતે જગન્નાથ ભગવાન પણ આ 15 દિવસ કાંઈ નથી લેતા. અને જ્યારે ઓલાને વચન આપ્યા પ્રમાણે એની અવધિ પૂરી થાય પછી રથયાત્રાના દિવસે આપણે બધા જાણીએ છીએ. તો પ્રભુ સાક્ષાત છે, એમાં કોઈ એનું બીજું એક કહું કે જગન્નાથ ભગવાનમાં આજની તારીખમાં 56 ભોગ આરોગે કે પોતે આટલી મીઠાઈઓ આરોગે, પછી કડવા ભોગ આવે. તો કડવા ભોગ કેમ આવે? પુરીમાં એક લાડલીબાઈ કરીને એક વિધવા સ્ત્રી હતી. હવે નાનપણમાં વિધવા એટલે પાછી પુરીમાં આવેલી. એટલે આ રોજ આટલા ભોગ આવે, આટલી મીઠાઈ આવે ને, તો એ દર્શન કર્યા એને એમ થયું અરે રે, એ પુત્ર ભાવ રાખે, મારા લાલાને આટલી બધી મીઠાઈઓ ના ખાય, માંદો પડી જાય તો, એને પચે નહીં તો, એને પેટમાં દુખે તો, એને ઝાડા થઈ જાય તો, ના બાપા ના, મારાથી આ સહન ન થાય. તો ઘરેથી કડવા લીમડાને કડવો ભોગ લઈને આવી અને પૂજારીજીને દીધો કે તમે આટલું બધું લાલાને ખવડાવો છો, મારા પુત્રને, મારા લાલાને, આ કડવો ભોગ ધરાવો એટલે એને આ કાંઈ તકલીફ ના થાય. મને તકલીફ થાય ભલે થાય, મારાથી સહન થશે, પણ મારા પ્રભુને કાંઈ ન થવું જોઈએ. પૂજારીજી એને ઓળખતા હતા, એ કે એનો ભાવ છે તો લાવ. ઠાકોરજીને રોજ કડવો ભોગ આવે, ઠાકોરજી રાહ જોવે અરોગી લે અને પૂજારી રાહ જોવે. આ આઝાદી પહેલાની વાત છે, રાજા રજવાડા વખતની. ત્યાંનો રાજા હતો એનો. હવે એકવાર રાજાએ ઠાકોરજીને કાંઈ વસ્ત્ર આભૂષણ નવા કરાવ્યા હતા, એટલે કેવડાવ્યું કે આજે હું વહેલો આવીશ એટલે રસ્તો કરી રાખજો. હવે રાજા સવાર થઈને નીકળ્યા એટલે સમાચાર આવી ગયા, ઓલો ખબરિયો આવ્યો એટલે બધાએ પબ્લિકને બહાર કાઢીને રસ્તો કર્યો. ત્યારે એક જ રાજા હતા, અત્યારે આટલા રાજા છે, જેટલા પ્રધાનો એટલા રાજા. રસ્તા તમારે બંધ થઈ જાય ને, ચારે બાજુ સાયરન વાગે ને, કોઈ બિચારું બીમાર હોય તો એ પડ્યા રહીએ ને. અત્યારે બધું એવું જ છે. હવે ત્યાં આ લાડલીબાઈ આવી કડવો ભોગ લઈને, આમ ઢાંકીને. હવે રોજ તો સિપાહીઓ ન હોય, ઓલો દ્વારપાલ ઓળખતો હતો. હવે આજે રાજા આવવાના હતા એટલે સિપાહીઓ હતા. દ્વારપાલને કે તું જા, એટલે આવી એટલે કે એ ક્યાં જાઉં છું, દેખાતું નથી કોઈ, અંદર નહીં જવાનું.
હવે પેલાના જમાનામાં વિધવા હોય એટલે માથે ઓઢેલું હોય આ તે બધું, અને ખબર પડી જાય કપડા ઉપરથી કે ચલો એ કે ભાઈ મને 2 મિનિટ જવા દે, આ ભોગ પધરાવીને આવું છું. આ કડવો ભોગ, એ નામ જ કડવા ભોગ. આ કડવો ભોગ પધરાવીને 2 જ મિનિટમાં. એ કે શેના કડવા ભોગ? એ કે ઠાકોરજી આટલું બધું ગળ્યું હારું કે ને, એટલે આ રોજ કડવા ભોગ હોય તો પ્રભુ માને આ તારો દીકરો છે, આ તારો પુત્ર છે, આ 56 ભોગનો આરોગનારો આ ભગવાન છે, ઈશ્વર છે, પરમાત્મા. નીકળ બાર. હાલી નીકળ્યા છે બધા. ઓલી આમ રિક્વેસ્ટ કરે તો હાથમાંથી ઓલું બાઉલ હતું ને જેમાં કડવા ભોગ કાળા ઓલા કડવા લીમડાનો લઈને આવી હતી, હાથમાંથી લઈને ફેંકી દીધો. ઓલી વિલા મોઢે પાછી આવી. ખાધું નહીં, પીધું નહીં, બોલે નહીં, ચાલે નહીં. અરે રે, મારા લાલાને પેટમાં દુખશે, ક્યાંક માંદો ન પડી જાય. આટલું બધું ગળ્યું આ લોકો રોગાવે છે. હવે સાંજ સુધી કડવા ભોગ ના આવ્યા. ઠાકોરજી કે મારી લાડલી માને આવું કર્યું છે ને, હવે આ રાજા ના છોડું. એ આવવાનો હતો તો આ બધું થયું ને. એની પેલા ઠાકોરજી લાડલીબાઈને ઘરે આવી ગયા. માં મારો કડવો ભોગ લાવ. હાથ જોડીને એ બધું પછી કરજે, પેલા મારો કડવો ભોગ તૈયાર કર, મને પેટમાં દુખે છે, મને સુસ્તી લાગે છે માં, મને ક્યાંય ચેન નથી પડતું. આ તારો કડવો ભોગ, આ લોકો મને આટલું બધું અરોગ આવે છે, આ કડવો ભોગ તે મને આજે દીધો નહીં. એ કે આવી રીતે સૈનિકોએ રોકી, રાજા આવવાનો હતો એટલે હું લઈને આવી હતી, પણ એ લોકોએ ફેંકી દીધો. મારા વાલા ક્ષમા કરજો, આપને શ્રમ પડ્યો અહીંયા સુધી આવવાનો. કડવો ભોગ આરોગ્ય. મંદિરમાં આવ્યા, રાજા સૂતો તો આરામથી. ઠાકોરજીએ સ્વપ્નમાં કીધું, એ રાજા, આ તારા રાજમાં મારે પુરીમાં નથી રહેવું, હું અહીંથી વૃંદાવન વયો જઈશ. રાજા ઊંઘમાં કે મારા વાલા, આપના થકી તો પૂરી છે, આપના થકી તો મારું રાજ છે, આપના થકી તો હું છું, મારો દોષ થયો હોય તો ક્ષમા કરો. એ કે મારી માં કડવો ભોગ લઈને આવી હતી, તારા સૈનિકો એનો કડવો ભોગ ઢોળી રાખ્યો અને એને ધક્કા મારીને કાઢી. આ તારા રાજમાં આ પ્રજાને આમ રાખવાનું જ્યાં હું બિરાજતો હોઉં? આવું તારે રાજ કરવાનું અને નિરાતે હું તો જ. રાજા તો તરત લાડલીબાઈના ઘરે આવ્યા, માફી માંગી. લાડલીબાઈને કે કાલે તમે ભોગ તૈયાર કરજો કડવો, હું તમને વાજતે ગાજતે રથમાં લઈ જઈશ, અને આજથી ને આ ભોગ જ્યાં સુધી પૂરી રહેશે ત્યાં સુધી લાડલીબાઈના ભાવથી ઠાકોરજી કડવો ભોગ રોજ આરોગશે. તો એવું કહેવાય છે કે લાડલીબાઈને લઈ ગયા, ઠાકોરજીએ ભોગ આરોગ્યો, અને રાજાએ નિયમ કરી દીધો કે આજે લાડલીબાઈ છે ને કાલે ના હોય. એના ભાવથી ને જ્યાં સુધી પૂરી છે ત્યાં સુધી આ ભોગ રોજ, આ 56 ભોગ આરોગ્યા પછી ઠાકોરજીને ધરાવવાનો, ધરાવવાનો ને ધરાવવાનો. એટલે એવું કહેવાય છે કે આજે પણ ઠાકોરજીને કડવા ભોગ આવે છે. આ બધી જગન્નાથ ભગવાનની લીલા, અને આ બધું હકીકત છે. જો તમારો ભાવ સાચો છે, જો તમે પ્રભુને સાક્ષાત માનો છો, તો ઠાકોરજી આજે પણ લાડલીબાઈને જેમ જતાવે એમ આપણને જતાવે છે. હમણાં આપણે 2-3 મહિના પહેલા ઓલી ગુંજામાળાની વાત કરી હતી કે ઓલા વૈષ્ણવે ઠાકોરજી પુષ્પ કરાવ્યા, નાની હતી, પરણીને હમણાં જ આવી હતી. હવે એને ખબર નહીં કે ઉનાળામાં ઠાકોરજીને આ કલર વાળું ગરમ પડે. પુષ્પ કરાવ્યા, બધું લેવા ગઈ, પણ સફેદ ગુંજામાલા આવે એ ખબર નહીં. હવે ખોલ્યું બધું, બીજા દિવસે અંદર ગુંજામાળા હતી. મને કીલા આંટી આવું થયું.
ભોળી એટલી મને કે ઓલા દુકાન વાળે ભૂલમાં મૂકી દીધી હશે તો પૈસા દઈ આવ્યું. મેં તો બેટા અત્યારે ગુંજામાળા સફેદ જ આવે, અષાઢી બીજથી ને પાછું ચેન્જ થશે કીધું. તો આજે પણ આવું બને છે. આજે ઓલા બરફના ગોલા 10 મિનિટ રાખે તો પાણી ન થાય, એ ગોલા જ રહી. એટલે એવું નથી કે ત્યારે અત્યારે આ આપણે 84-252 જે 84-252 તો વેદની બધા વલ્લભેના નિકુંજમાંથી પધરાવીને જ લાવ્યા હતા. પણ તમારામાં એવી નિષ્ઠા, તમારામાં એવો ભાવ, તમારામાં એવી શ્રદ્ધા હોય તો તમને પણ ઠાકોર જેવું જતાવે છે. તો હવે રથયાત્રા સુધી જો આવી વાતો યાદ હશે અથવા મને કોઈ કહેશે તો આપણે કરીશું. જે બધું આ કહેવાય છે એ વલ્લભ કહે છે, મારા હાથમાં તો કાંઈ છે જ નહીં. તો આ વાતને વિરામ આપીએ. આજે થોડી લૌકિક લીલા હમણાં બહુ ચાલે છે, એટલે હવે આપણે હરિરાયજી કૃત વલ્લભ સાખી, આપણે આ સાખી કાલે લીધી હતી 83મી. હરિરાયજી 7 સ્વરૂપનું આપણને વિવરણ કરીને સમજાવે છે. 83 પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખસાલ શ્રી વલ્લભ વિઠ્ઠલેશ સુખસાલ. કાલે આપણે આ જોયું પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ. હવે આ નિકુંજ નાયક શ્રીજી બાવા કિશોર ભાવની વાત કરી કે આ બે ઓલા ગલોચા કેમ ફૂલેલા હોય છે, એમ શ્રીજી બાવા એ નિકુંજ નાયક કિશોર ભાવનું સ્વરૂપ. આપણે પ્રાગટ્યની બધી વાત કરી. આજની તારીખમાં શ્રીજી બાવા જતાવે હમણાં થોડા વખત પહેલાની જ વાત છે. લીંબુની જરૂર હતી. હવે આખા ગામમાં ક્યાંય લીંબુ જોઈતા તેટલા ન મળ્યા. ઠાકોરજીએ સ્વપ્નમાં 12 વૈષ્ણવને કીધું અને એ લીંબુ લઈને આવ્યા. આ બધાય બધું જાણો છો એટલે મારે વાર્તા કે આખી વાત નથી કેવી. તો શ્રીજી બાવા સાક્ષાત નંદ યશોદાજીના ઘેર સારસ્વત કલ્પના રમતા ખેલતા આરોપતા એ જ સ્વરૂપ ગિરાજી ઉપર હતું. અને એ જ સ્વરૂપ અજબ કોરીનું વચન નિભાવવા માટે અહીંયા આવ્યું છે. ક્યાં? સિંહાર, જેને અત્યારે આપણે નાથ દ્વારા કહીએ છીએ. આજની તારીખમાં જે ભોગ ગુસાઈજીએ નક્કી કર્યા એટલો જ નેગ આવે છે. તમે શ્રીંગારે જુઓ, વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ વલ્લભ સુત સેવા કરે હરિની શોભા તણો. એમાં આખા બધા શ્રૃંગારનું આવે છે કે કંઠમાં માળા ને. નાના હતા ને તો અમને બહાર ને કાકા વર્ષમાં એકવાર શ્રીનાથજી લઈ જાય અને એકવાર વ્રજમાં લઈ જાય. તો અમે નાથ દ્વારા દર્શન કરવા ગયા. તો નાના આવડા હોય તો પેલા ખબર નહોતી પડતી, પછી સેજ મોટા થયા ને તો બહાર નીકળીને મેં તો બા આટલી બધી માળા પહેરાય. મેં કીધું કાંઈ લગ્ન બગનમાં હોય તો તું અમને એક મોતીની માળા દે ને એમ કઈ. બીજી તો કે આ ગાંડી એક તો પહેરી છે તો આટલા બધા માળા, સોના ચાંદી હીરા મોતી માણેક ને પરવળ. હવે ત્યારે નાના એટલે સમજણ ન પડે. પણ અમારી ભેગા એક વૈષ્ણવ હતા, એટલે હું હઈશ મને લાગે 12-13 વર્ષની. એટલે રાતના અમે બધા સૂતા હતા એટલે એ બેનને ઊંઘ નહોતી આવતી. આમ દૂરના મારા માસી થાય એટલે હું ને એ બે હારે સૂતા હતા નીચે. પેલા ક્યાં આવું હોટેલ ને આવું બધું, ધર્મશાળામાં નીચે પાથરીને હોઈ જવાનું. એટલે અંબે મને કે તું બેટા કહેતી હતી ને બેબી
આ બધું વલ્લભે ભાવ સહિત આપ્યું છે. હરામ બરોબર ત્યારે મને કાંઈ સમજાણું હોય તો, પણ ઓલા માસી મોટા એટલે આપણે કરીએ. પછી સમજાણું મને કે દરેકનો ભાવ હોય. ચંદ્રાવલીજીનો ભાવ, લલિતાજીનો ભાવ, સામનેજીનો ભાવ, સોનાનો ભાવ છે. આપણે તો અડધેથી હોઈ ગયા. ધીમે ધીમે સમજાયું કે જુઓ તમે, ઠાકોરજીએ કર્ણપોલે એક ધારા ન કરે. મત્સ્ય હોય ને, મકરાકૃત હોય ને, મયુરાકૃત હોય ને, લટકણ હોય ને, એ બધા નામ લખ્યા હોય, લોલક હોય ને, બધું લખેલું હોય છે. તો ઠાકોરજીને કિશોર ભાવ છે, એટલે આજની તારીખમાં પ્રભુને એવા શ્રીંગાર આવે. તો પ્રૌઢ ભાવ ગિરી વરધરણ, નવનીત દયાળ, બાળ સ્વરૂપ. જ્યાં નવનીત પ્રિયાજી, બાલકૃષ્ણજી, બાલમુકુંદજી આ બાલ સ્વરૂપ બિરાજે, ત્યાં રથમાં ઠાકોરજી આરોગશે. રેટિયામાં આવે, રથ નથી આવતો. ત્યાં ઘોડા ન જોડાય, કારણ બાળ સ્વરૂપ. બાને ચિંતા થાય કે મારો લાલો ઘોડાવાળા ઓલામાં બે અને આ ઘોડા દોડે ને પડી જાય તો, ખેલી જાય તો. તો બીજું છે નવનીત દયાળ. એનું પ્રાગટ્ય આપણને ખબર છે કે પેલા ક્ષત્રાણી માવનમાં રહેતા હતા, વલ્લભના શરણે આવ્યા. એટલે વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યું ને કીધું સ્વરૂપ સેવા કરો. એ કે મને ક્યાં સાધનમાં નાખો છો, મને તો ફળ મળી ગયું, આપ મળી ગયા, પછી મારે કોઈ સાધનમાં પડવું નથી. વલ્લભે કેટલું કીધું પણ કે નહીં, હું તો મારે આપના સ્વરૂપમાં જ મારી આસક્તિ. તો વલ્લભે પોતાના ચરણારવિંદ કંકુના ઓલાથી કરીને એના માથે પત્ર કે તારે જ્યારે વાત કરવી હોય, બોલવું હોય તો આ સાક્ષાત છે. હવે આ ક્ષત્રાણી બ્રહ્માંડ ઘાટ ઉપર જળ ભરવા આવ્યા, તો 4 સ્વરૂપ એની ગાગરમાં આવ્યા. નવનીત પ્રિયાજી, ગોકુલ ચંદ્રમાજી, લલિત ત્રિભંગીજી અને ચોથા લાડલેસ છે. પાછા એ કે ના બાપા ના, મારે તો મેં વલ્લભને ના પાડી હતી, મારે જોઈતા જ નથી. મારા ઘરે મારો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે, આપને ક્યાં રાખો, આપ અહીં બિરાજો. બીજી વાર ભર્યું, ત્રીજી વાર એ કેવું ભર્યું, મારે વલ્લભને પૂછી આવો. વલ્લભ કે આની પાછળ લીલા છે ગાંડી, પધરાય. એ પધરાય એવા જે સ્વરૂપનું આવશે એની હું વિવરણ કરીશ. અત્યારે ખાલી નવનીત પ્રિયાજી. તો નવનીત પ્રિયાજી જે 4 સ્વરૂપ પધરાવ્યા, એમાં નવનીત પ્રિયાજી વલ્લભે ગજન ધાવન ઉપર પધરાવ્યા, જે આગ્રામાં રહેતા હતા. ને આપણે બધા જાણીએ, એને ઘોડો ઘોડો બનાવીને ઠાકોરજી એની યારે ખેલતા હતા. આ પગ છોલાઈ ગયા, ગરડા થઈ ગયા, એવા પ્રભુ લાડ લડાવે. સાક્ષાત આ બનાવ મોકો ભૂખ લગી હે બળી, હવે ઉંમર થઈ, પગ બગ છોલાઈ ગયા, કાંઈ થાય નહીં, જીવ બળે. અત્યારે આ મારો ઘણી વાર બળે કે આપણાથી કાંઈ થતું નથી, આપણાથી ખવાય જ ખરો. સવારે દવા લેવાની બીપીની એમ કરીને નાશોય કરી લઈએ, બપોરે પ્રસાદ લઈએ અને રાત્રે ધરાઈને ખાઈએ. પ્રભુ ભોગ ધરવા સિંગાર સિવાય આપણે શું કરીએ છીએ? હવે કશું આપણે થતું નથી, તો એનો જીવ વળે. ઠાકોરજી સમજી ગયા, હવે મારા ગજન થી થતું નથી, હવે થાકી જાય છે, એના પગ છોલાય. મૂકું વલ્લભ કે ઘર પધરાજા. ગોજનદાવ ને ફાળ પડી, પછી મારું શું? અરે તારા સિવાય હું થોડો જાતો હોય, તારે ત્યાં જ રહેવાનું. ને આપણે બધા જાણીએ છીએ કે ત્યાં પધરાવ્યા, ક્યાં? વલ્લભ નહીં કરે. હવે વ્યસન દશા હતી, કુંભનદાસજીની દશા, આ બધાની દશા આવી હોય ને એની આ ઠાકોરજી માગે. ને આપણે તો છોકરાને પ્રેમ કરીએ, પૌત્રને, પૌત્રીને, વહુને, દીકરીને, જમાઈને, બધાને પ્રેમ કરી પછી વધે એમાં ઠાકોરજીને. પછી પાછા કઈ મને જતાવું હતા, પણ શું જતાવે બેન તને? ત્યાં પધરાવ્યા એટલે સમાચાર દીધા વિના પધરાવ્યા હતા. હવે ઓઢાડવા ક્યાં?
એટલે વલ્લભે કીધું, જો આજ કીધું નથી તે હવે આજે મારી ભેગા પોડે, કાલે સૈયાસ આપણે સિદ્ધ કરાવી લેશું. આ બધી લીલા બધા જાણે છે, પણ થોડુંક અનુસંધાન હોય તો આજે નવા હોય એને આનંદ આવે. એટલે હા, તો નવનીત પ્રિયાજી વલ્લભ સામનેજી સ્વરૂપ, આ નિગુઢ લીલાનું મારે અનુસંધાન નથી કરવું. બીજા દિવસે સૈયાજી બનાવ્યા તો નવનીત પ્રિયાજીને જુદું પોઢવું ગમતું નહોતું, કારણ કે વલ્લભ સ્વામીજી સ્વરૂપને પોઢાડ્યા. એ કે આ તો મને ના નહીં પડે છે, આમાં નહીં પોઢવું. વળી ભેગા પડ્યા, બીજા દિવસે પોઢાડ્યા. એ કે આ મને મોટી પડે. વલ્લભે સમજાવ્યા, મારા વાલા, આ કળિયુગ છે, અહીંયા ઠાકોરજીની જેમ જ રહેવું પડે, આ ના ચાલે. અને પછી નવનીત પ્રિયાજીને પછી ઓલો પાન લેવા ગયા ને રસ્તામાં બેભાન થઈ ગયા. અક્કાજીએ પાન લેવા મોકલ્યા. વ્યસન એવું હતું કે ઠાકોરજીથી દૂર બહાર સુધી પહોંચ્યા ત્યાં બેસુદ થઈ ગયા, એટલું વ્યસન. અને આ નવનીત પ્રિયાજીને વલ્લભે ભોગ ધરાવ્યો, જેની કાની આપણે આપીએ છીએ. તો એ નવનીત પ્રિયાજી આમ ફરી ગયા, કા મારા વાલા, મેરો ગજ્જન આવે કોઈ તબરો ગુગો. જુઓ, આ આવી નિષ્ઠા. આપણે તો હજી અબજો જન્મ દૂર છીએ, આ બધા આપણામાં કાંઈ છે જ નહીં. આપણા ઉપર તો કૃપા છે કે આપણને મંજિલ ક્યાં છે કહી દીધું, રસ્તો બરાબર છે. બાકી આપણી લાયકાત શું છે એ ઠાકોરજી કરતાં આપણે વધુ જાણીએ. આપણું મન હજી સંસારમાં જ છે. તરત ગજનદાવરને બોલાવ્યા અને ઠાકોરજી રાજભોગ. તો નવનીત પ્રિયાજી જે ગજનદાવરને ઘોડો ઘોડો કરતા, એ સ્વરૂપ આજે નાથ દ્વારામાં તમે ને હું જાણીએ છીએ. હવે ઘણાને સંશય થાય કે નવનીત પ્રિયાજીને શ્રીજી બાબા કેમ સાથે નથી, એનું વિવરણ કાલે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. બહુ ઉધરસ આવે છે કા. વાઘ મુક્તાવલી. ઠાકોરજી પુષ્ટ થયા પછી સેવામાં કેવી રીતે હાથ પવિત્ર કરવા અને ભાવ કેમ પ્રગટ થાય. આપણા વલ્લભ કુળ વલ્લભ બધાય આપણા માટે ઘણા ગ્રંથો લખ્યા છે. ઘણી વાર હું વાંચ્યું તો મને એમ થાય કે આપણે તો આની અંદર હજી ચંચુપાતે નથી કર્યો. વલ્લભના એટલા ગ્રંથો, ગુસાઈજીના એટલા, હરિરાયજીના, ગોકુલનાથજીના, પુરુષોત્તમજીના, દ્વારકેશજીના, અને ત્યાર પછી આ બધા બાળકોના, આજની તારીખ આ દયારામભાઈ, આ બધા ભક્તોના. મારા વાલા, એટલું બધું આપણને આપ્યું છે કે આપણા કરોડો જન્મ ઓછા પડે. અને આપણે ઓલો 1 કલાક સત્સંગ કરી રાજી થઈ જાય કે અમે સત્સંગ કર્યો. આજે પ્રભુએ 24 કલાક આપ્યા છે, એમાંથી આપણે હું પ્રભુ માટે કરી શકીએ છીએ. પણ મન રાજી એટલે રહે છે કે રસ્તો બરાબર છે. વલ્લભે જે રસ્તો બતાવ્યો ને એ રસ્તે ચાલીએ છીએ, આડાવડા નથી જતા. હમણાં એકવાર એવું થયું, 3-4 મને બીમાર પડે 2 મહિના થયા, એના 2 મહિના 3 મહિના પહેલા ગામડાનો કહેવાય, શેરનો કહેવાય, એમાંથી એક બેનનો ફોન આવ્યો. એલા બેન, મારા ઘરે રામ રાજ્ય એટલું બધું સારું ને ખેતી ને બધું છે, તો અમારા ઘરે રેણી કેણી તમે જુઓ તો બધું ટીવી ને ફ્રીજ ને, અમારા ઘરે 2-3 ગાડી ને હાથી છે, એ કે ટ્રેક્ટરે છે. મારા મિસ્ટર પરદેશ ભણીને આવ્યા તોય અહીંયા એ કે ખેતી, કારણ કે એને આમાં રસ પડ્યો છે અને હું પ્રેમથી અહીંયા રહું છું. હવે અમારા ઘરમાં એ કે એટલું આનંદ, ઠાકોરજીમાં 8 યામની સેવા. હું ને મારા સાસુ કે ઘણી વાર કે નવા રીંગણ આવ્યા હોય કે નવી વસ્તુ આવી હોય તો વાડીએ નવું કાંઈ આવે ને અને ત્યાં રસોઈ થાય ને, કરવા વાળી હું ને મારા સાસુ છે. મારા સાસુ તો ભગવદી એટલા છે કે મને આ ઘરમાં આવવાનો બહુ આનંદ છે, તો પ્રભુને ત્યાં પધરાવી જાય છાપીજીમાં. અને અમારી વાડી તમે જુઓ ને, આંબા એટલા કે ઓલા કેરી એટલી ને, લીંબુ ચીકુડી ને, અને બધા શાકભાજી ને, અનાજ ને. એટલે બપોર ઠાકોરજીને નવું શાક બનાવ્યું હોય, રીંગણનો ઓળો, અમે ઓળો એ કે ચૂલા ઉપર જ કરીએ, એટલે ઠાકોરજીને સુગંધ આવે કે,
એટલે લાકડા છાણાય ત્યાં અમારે ગાયો હોય છે 3-4 કે. અને પછી કે અમે તડકો વિહરે ને એટલે 4-4:30 ત્યાં કાકડીને એવું થયું હોય તો ઠાકોરજીને ત્યાં પાછું ઉથાપન ભોગ ધરીને ઘરે ગાય 2 છે ને ત્યાં આપણે વાળીએ છીએ. હવે એક પ્રોબ્લેમ થયો. મેં તો ઓ બાપા આટલા બધા હારા મળી તારે. એ કે મારા વરને મારા દેર વચ્ચે 14 વર્ષનો ફેર. મારા વરને અત્યારે 26 વર્ષ છે, મારા દેર 12-13 વર્ષના. હવે અઠવાડિયાથી એને તાવ આવે છે. અને તાવ એટલે કેવો ગાંડો આવે કે ઊભા થઈ જાય ને ગાંડા કાઢે ને બોલવા માંડે ને પછી દવા દઈએ છે. હવે અઠવાડિયાથી 2 વાર શહેરમાં બતાવ્યા અમારા ગામના ડૉક્ટર વૈદ્યને, પણ તાવ ઉતરતો નથી. હવે અમારા બાજુમાં એક મંજી ભારીએ છે. હવે એણે એમ કીધું કે મને તાવ ઉતરે ને દોરો બનાવતા આવડે છે, એટલે હું દોરો આપું ને એ તમે તમારા રાજુને પહેરાવી દો. બીજે દી તાવ હોય તો મારે તમારા બાજુમાં રહેવાનું નહીં. એટલે મારા સાસુએ કીધું કે સારું, પછી લઈ જાય. હવે મારા સાસુ તો મારા કરતા પરમ ભગવદીય છે. મારા સસરા, મારા મિસ્ટર, મારા દેર નહીં બ્રહ્મ સંબંધ, પણ મારા ફઈજી ગામડેથી આવ્યા હતા. હવે એ આ ખબર કાઢવા આવ્યા કે રાજુને અઠવાડિયાથી તાવ નથી ઉતરતો. અને પહેલાના જમાનામાં એવું હતું કે ભાઈ બેનો દીકરીઓનું હાલે. એણે કીધું એક અઠવાડિયું દોરો પહેરાવવામાં તારું શું જાય છે? વૈષ્ણવ તો અમે છીએ, તાર છોકરા સામું નહીં જોવાનું. હવે હું ને મારા સાસુ મક્કા. હવે કઈલા આંટી ઓલા મંજીભા બૂમો પાડે, દોરો કરી રાખ્યો એટલે લઈ જાઓ, દોરો કરી રાખ્યો એટલે લઈ જાઓ. અહીં મારા ફઈજી અમારું લોહી પીએ. મારા ફઈજી કે લાવ હું લઈ આવું. મંજીભાને હું ક્યાં નથી ઓળખતી. મારા સાસુએ કીધું બેન ઊભા રહેજો હમણાં. પછી મારા સસરાએ કીધું મોટી બેસ, આખી દુનિયાનો નાથ, ત્રિલોકનો બ્રહ્માંડનો નાથ આપણા ઘરે બિરાજે છે. મંજીભા જેવા જેને મૃત્યુ આવે છે, જે ફરી ફરી જન્મ લે છે, જેને દુઃખ સુખ છે, એનો એક દોરો આને તાર ઉતારે. આ ઠાકોરજીનો તું અવિશ્વાસ કરાવસ અમને. અમે આવા દોરા ધાગા નહીં કરીએ. હવે મારા ફઈજી તો વિદ્વાન રોવા માંડ્યા એટલે ઘરમાં વાતાવરણ બગડ્યું. હવે મેં તમને ફોન કર્યો. મેં કીધું એને કે 3-4 દી નહીં ઉતરે ને તો ફઈબા વિચારશો. મેં તો એટલો આપણા ઠાકોરજી પર આપણને વિશ્વાસ, દ્રઢતા. એટલે આણે એવું કીધું કે સસરા કે એવું નહીં બટા, થવાનું હોય થાય. બેનને મેં કહી દીધું કે અમે અન્યાશ્રય નહીં કરીએ. હવે ચારીજીનું જલ પાયું જમનાષ્ટકને. હવે રાજે એવો જ હતો, પેલું પાયું ને તો ઓલી કંઠી એને દેખાણીને ઊભો થઈ ગયો. ભાભી મારી કંઠી ક્યાં ગઈ? જોઈ તો બરાબર હતી. બીજા દિવસે તાવ ઉતરવા માંડ્યો. ત્રીજા દિવસે તો કે મને ભૂખ લાગે છે. જો અઠવાડિયાથી લાંગણ કરતો હતો, ગમે એટલું એ આખો દી આ પડ્યો રહી અને બોલ બોલ કરે, તાવ માથે ચડી ગયો હતો. હવે ઘણા તાવ અવધિવાળા હોય, 4 દિના હોય ને 7 દિના હોય ને 9 દિના હોય ને. તો એ કે જોઈલા આંટી દોરો વાયદો હોત ને તો અમારા ઘરમાં પણ અન્યાશ્રય ચાલુ થઈ જાય. ફઈબા અમારા સ્વરાખો પર, પણ દુસંગ લાગતા વાર લાગતી નથી. અને તમારું વાતાવરણ આજુબાજુ એવું હોય ને કે તમને દુસંગ કરાવે ને કરાવે, પણ જો ત્યારે તમે દ્રઢ રહ્યો ત્યાં ઠાકોરજી કે બાકી બધી જવાબદારી મારી. હવે ક્યાં હતું ને ક્યાં પાછું. સેવા તુષા સમાત્વાત શૈવાંતેન વિલક્ષણા ફલતાત પ્રકરારામ પશ્ચાદ્વાવિતયોચ્યતે. એનું ગુજરાતી. સેવા તો માનસી એક સરખી જ છે, માટે ફલરૂપ થયા પછી પણ એવી જ રહેવાની, વિલક્ષણ થશે નહીં. જે સેવા નિરંતર કરવામાં આવતી હોય
તે જ સેવા પ્રભુની કૃપાથી ફલરૂપ બને. આપણા ઘરે એક દી ઠાકોરજી ન હોય તો ઘરમાં કેવું વાતાવરણ થઈ જાય? સવારે ઉઠીને કરવું શું? રસોડામાં મંદિર પાસે જઈએ એટલે નિશાસો પડે. કઈ બનાવવું હોય તો ઓલું શું કહીએ? ઠાકોરજીને આજે કયો શાક? ઠાકોરજીને આજે શું મીઠાઈમાં બનાવશો? ઠાકોરજી માટે મેવો લાવ્યા? ઠાકોરજીને દૂધ કર્યું? ઠાકોરજીને ખીર કરી? આજે ઠાકોરજીને મગની દાળ કે તુવેરની દાળ કે પંચવટી દાળ? આપણું ધ્યેય, આપણું સર્વસ્વ ઠાકોરજી થઈ ગયા છે. તો માનસી સિદ્ધ થયા પછી સેવામાં ફેર નથી પડતો, સ્વરૂપ આપણામાં ફેર પડી જાય છે. આપણે પછી એના તન્મય થઈ જાય, આપણે બીજામાં રસ નથી. અત્યારે તો આપણે એમ કહીએ મારા કાનમાં ઘણી વાર ધાક પડી જાય ને તો ન સંભળાતું હોય તો આ લોકો વાતો કરતા હોય ને તો પેલાનો સ્વભાવ હોય તરત કહું ધીમે ધીમે કેમ મન કયો? હવે હું રાજી થાઉં છું કે હાસ કાંઈક મને પૂછવાનું હવે થારું, નહીં તો મારે જવાબ દેવો પડશે. અને મને એક ભગવદીએ શીખવાડી દીધું, ક્યાંય વ્યથા ન કરવી. કાંઈ પૂછે, બેટા તમને યોગ્ય લાગે, તને મજા આવે એવું કર. આ બધામાં જેટલું મનને ખેંચી લેશો ને મનમોહનમાં, મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં, ગાવાનું સારું લાગે, બાકી હજી આપણે ત્યાં પહોંચ્યા નથી. જે સેવા નિરંતર કરવામાં આવતી હોય તે જ સેવા પ્રભુની કૃપાથી ફલરૂપ બને છે. એટલે સેવામાં કાંઈ તફાવત પડતો નથી. એટલા માટે સેવાના બધા પ્રકાર ફલરૂપ છે, કેમ કે આ પ્રકારો ફલરૂપ માનસી સિદ્ધ થયા પછી જ થાય છે. તમને માનસી એકવાર સિદ્ધ થઈ ગઈ પછી તમારે બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી. પણ ત્યાં સુધી પહોંચતા કેટલા જન્મ? મને ઓલા અસારવામાં બેન મળ્યા હતા જેના રણછોડલાલજી મહારાજજીની વાત કરી હતી. એણે એ જ કીધું, એ કે હજી આપણે ક્યાં છીએ? મેં તો ક્યાં છીએ ને ક્યાં જવાનું એ બધું છોડો. કેટલા અહીંથી રાજકોટ જવું હોય તો વાયા સુરેન્દ્રનગર એ જવાય, વાયા લીંબડી જવાય, ઘણા રસ્તા. ગાડીમાં જવાય છે, બસમાં જવાય, ટ્રેનમાં જવાય, ટેક્સીમાં જવાય. આપણને વલ્લભે કહી દીધું તારે આમ જ જવાનું ના રસ્તે. હવે મંજિલ ક્યાં છે એ ખબર છે, આપણે પહોંચશું કે નહીં આ જન્મમાં પહોંચવાના જ નથી. પણ પુષ્ટિ માર્ગની વિચક્ષણતા શું છે ખબર છે? આ જન્મમાં 70% સુધી પહોંચ્યા અને લીલામાં પહોંચી ગયા. તો આવતા જન્મમાં બીજા ધર્મની જેમ નહીં એકડે એકથી આપણે 71 થી જ ચાલુ કરવાનું છે. એટલે મેં તો હું તો આનંદમાં જ રહું છું કે ભાઈ જો સંસારમાં સત્સંગ કરીએ એટલી વાર નક્કી કરી લઈએ કે આપણે કાંઈ પડવું નથી, પણ બહાર જઈએ એટલે નવે નાકે દિવાળી. પણ આનંદ એ વાતનો જ કે અમારી મંજિલ ક્યાં છે એ ખબર છે અને અમારો રસ્તો બરાબર છે. પછી અમે હાલતા હાલતા જઈએ. મેં ઘણા એવા વૈષ્ણવ જોયા છે કે ઠાકોરજી આપણા પછી પુષ્ટ કરાવ્યા હોય અને જેનો ભાવ આઠે આમની સેવા બહારનું છોડી દીધું હોય અને હાથે વસ્ત્રો ને હાથે આભૂષણ ને બને એટલું બહાર જવાનું નહીં. મેં એ બેનને એકવાર કહ્યું, મારથી નાની જ 34 વર્ષની, મેં કીધું અમે હાલીને દાદરા ચડીએ 10મે માળે, એટલે હજી અમે તો તળેટીમાં છીએ. તો લિફ્ટમાં 10મે માળે પહોંચી ગઈ બેના, એના રંજના જ. મને કહેલા આંટી પહોંચી કે નહીં એ તો વલ્લભ જાણે, પણ મને હવે મારા પ્રભુ સિવાય કોઈમાં રસ નથી, કોઈ વાતમાં રસ નથી અને કોઈ નામાં રસ નથી. હું ભલી, મારા ઠાકોરજી ભલા, અને મારા લાલાએ લીલા કેવી અદ્ભુત કરી કે મેરેજ થયા ને 10 વર્ષમાં મારા વર પહોંચી ગયા. બહુ આગ્રહ કર્યો મા બાપે, સાસુ સસરા તો ભગવાનના ઘરનો માણસ છે. મારા મા બાપ મને કદાચ 0.1% મારા અત્યારે એ એટલા સેવામાં અનુકૂળ છે. તો હું તો સત્સંગ કરીએ રાત્રે, તમારું સાંભળીએ, પછી પાછું બધું વાંચીએ કરીએ. હું એક જ વસ્તુ કહું કે બા આપણા લાલા કે તમારે 3 ચિત્ત મારામાં, એટલે એમને લઈ લીધા. એ જ્યાં છે ત્યાં પ્રભુની સેવામાં છે.
એ ત્યાંથી આપણને કહે છે કે તમે આ જ કરો, મને બહુ યાદ કરીને રડો નહીં. તો હવે ત્રણેય અમે તન્મય થઈ ગયા છે. 34 વર્ષની છોકરી એમ કે મારા પ્રભુ એને એટલે મારા પ્રભુ જ મારું સર્વસ્વ. હવે જે આ તબક્કે પહોંચે ને એના માનસી સિદ્ધ થાય. આપણે તો હજી જ્યાં તળેટીમાં શું કામ, હજી આપણને ખબર જવાનું ક્યાં છે, મંજિલ મળી, ખબર મળી નથી, પણ રસ્તો બરાબર. સુબોધિનીજી, શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આ ઉત્તમ અધિકારીની વાતની શરૂઆત કરી. હવે એનું આગળ 12 અંગો સહિત અધિકારનું આ પ્રકરણમાં જેમ ભાગવતના 12 સ્કંદ છે, એમ ભાગવત વાગ્મય સ્વરૂપ છે. ઠાકોરજીને એવા 12 અંગ છે. ઠાકોરજીનું મસ્તક કયું, જાંગ કઈ, ચરણ કયા, એનું બધું વિવરણ ધીમે ધીમે આવશે. તો હવે કે છે એમાં 13 અધ્યાય છે, એમાં 12 અધ્યાય અંગના અને 1 અધ્યાય અંગીનો, એમ 13 અધ્યાય છે. એમાં 6 અધ્યાયથી અધિકારનું કારણ અને 6 અધ્યાયથી વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે. છેલ્લા અધ્યાયથી અધિકારની સ્વતંત્રતાનું નિરૂપણ કર્યું છે. 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધીના ભાગવતની ભાવના તો હવે ચાલુ થશે. આ શું છે ને કયા અધ્યાયમાં કયું એનું વિવરણ છે, એટલે એનું વધુ હું પેલું વિવરણ કરતી નથી. 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધીના હેતુના 6 અધ્યાય છે. સામાન્ય અને વિશેષ એમ હેતુના 2 પ્રકાર છે. સામાન્ય હેતુ 3 પ્રકારના અને વિશેષ હેતુ 5 પ્રકારના છે. સામાન્ય હેતુના 6 અધ્યાયમાં કયા, જ્યારે સામાન્ય હેતુના 3 પ્રકાર અને વિશેષ 5 પ્રકાર મળી હેતુના 8 પ્રકાર કયા છે. આ બધું આની અંદર આવશે. આપણે જેમ અનુક્રમણિકા હોય ને, એ કાંઈ આપણને સમજણ ના પડે પાડવાનું, પછી એનું વિવરણ થશે ત્યારે બધું સમજાય. આમાં 13 અધ્યાય કેમ, આમાં 7 કેમ, હવે એનું ખાલી વિવરણ, બાકી બધું આગળ આવશે. એને નિવૃત્તિ માટે કહે છે 7મા અધ્યાયમાં, એટલે અસ્વસ્થામાની મુક્તિ. આ શરૂઆત અહીંથી. અને ભીમ અને દ્રૌપદી વગેરેનો મનોરથ પૂર્ણ કરવો, એ 3 સામાન્ય હેતુનું 7મા અધ્યાયમાં નિરૂપણ. આ બધું હવે આવશે એમ. જો કે ભક્તનો મનોરથ પૂર્ણ કરવો એ વિશેષ હેતુ છે, તો પણ દેહની રક્ષા કરવામાં આવે છે, તેથી તેને સામાન્ય હેતુ ગણ્યો છે. વિશેષ હેતુના 5 પ્રકારનું નિરૂપણ 8માથી 12મા સુધીના 5 અધ્યાયમાં કર્યું છે. આ પ્રકરણમાં કથાના શ્રવણ અને કીર્તનરૂપ ઉત્તમ અધિકારીનું નિરૂપણ સ્વતંત્રપણે કરવાનું છે. આ અધિકાર હેતુ અને વૈરાગ્ય સહિત હોય ત્યારે ઉત્તમ અધિકાર થાય. આ બધાનું વિવરણ આવશે. આ ફક્ત અનુસંધાન છે. તેમાં હેતુ ભગવાન છે. દરેકનું સુબોધિનીજી એટલે કે ભાગવતમાં મૂળ ભગવાન છે. કારણ કે વ્યાસે આટલા પુરાણો લખ્યા, એમાં ભગવાનને ગૌણ ગણ્યા હતા. નારદજીના સત્સંગથી હવે કે છે તમે સમાધિ ભાષામાં જે લીલાના દર્શન કરો એ કયો. એટલે દરેકમાં હેતુ કોણ? ભગવાન. મૂળ કોણ? ભગવાન. મુખ્ય કોણ? ભગવાન. કારણ કે ઉત્તમ શ્રોતાના રૂપમાં ભાગવતના શ્રોતા પરીક્ષિત રાજાનું ભગવાને અતિ પરિશ્રમથી રક્ષણ કર્યું. ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિત. અને ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી. મધ્યમ કોણ? વ્યાસજી ઉત્તમ શ્રોતા, નારદજી ઉત્તમ વક્તા, અને પરીક્ષકો સૂતજી ઉત્તમ વક્તા, અને પેલા રોમર્ષણ એટલે કે આ જે યજ્ઞ કરી રહ્યા છે ઋષિઓ, એ છે એ નિમ્ન એટલે કે હા સૌનક ઋષિઓ. બસ બરાબર. એ ભગવાન સર્વોત્તમ છે એવો 12મા અધ્યાયનો અભિપ્રાય છે, અને બધા એ જાણવા યોગ્ય છે. એ 11મા અધ્યાયનો અભિપ્રાય છે. 10મ અધ્યાયનો અભિપ્રાય છે કે ભગવાન જ બધાને મુક્તિ આપનારા છે. ભગવાન સિવાય કોઈ મુક્તિ આપી શકે નહીં. મુકુંદ ભગવાન એટલે મુક એટલે મુક્તિ, અને મુકુંદ એટલે આપે. પણ યમુનાજી એમનો સ્વભાવ સુધારી અને ભક્તિ આપનારા કરી નાખ્યા. અને 9મા અધ્યાયમાં બતાવ્યું છે એ પ્રમાણે એ બધાને જ્ઞાન આપે છે. દરેકના દરેક દુઃખ દૂર કરી ભક્તિ આપનાર ભગવાન 8મા અધ્યાયનો અભિપ્રાય છે. અને 7મા અધ્યાયમાં બતાવ્યું છે કે બધાના મનોરથ ભગવાન પૂર્ણ કરનારા છે.
આવા સર્વસમર્થ ભગવાન સ્વયં ઉદ્યમ કરીને અતિશ્રમ લઈ જેનું પાલન કરે છે તે જીવ મૂળથી ભાગવતનો શ્રવણ કરવાનો મુખ્ય અધિકારી છે, એમ 6 અધ્યાયથી નિરૂપણ કરવામાં આવ્યું છે. કારિકાર્થ સમાપ્ત. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ चंद्र छटाविन सब जुग माया अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.